ખબર છે, ક્યારેક છે ને સૌથી મોટી વાર્તાઓ સાવ સામાન્ય જગ્યાએથી મળી આવે છે. આજે આપણે કોઈ મોટો રિપોર્ટ કે ડેટા નથી જોવાના, પણ એનાથી પણ કંઈક વધારે ખાસ છે. એક વિદ્યાર્થીએ પોતાના હાથે લખેલી પ્રવાસની ડાયરી. તો ચાલો આપણે સીધા એમના જ શબ્દોમાં, એમની નજરથી જોઈએ સરહદ સુધીની આ સફર કેવી રહી. તો આપણી આજની આખી વાતનો આધાર છે આ હસ્તલિખિત નિબંધ. આમાં લખેલો દરેક શબ્દ, દરેક વાક્ય આપણને સીધા એ દિવસની ઉત્તેજના અને અનુભવોમાં ખેંચી જાય છે. સમજો, આ કોઈ રિપોર્ટ નથી, આ તો એક વિદ્યાર્થીની યાદોનો જીવંત ખજાનો છે. તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ. તારીખ હતી 24 ફેબ્રુઆરી 2024 અને એ કોઈ સામાન્ય સ્કૂલનો દિવસ નહોતો. ના, આ તો એક એવા સાહસની શરૂઆત હતી જે આ બધા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની 4 દિવાલોની બહાર એક તદ્દન નવી જ દુનિયામાં લઈ જવાનો હતો. અને હા, આ કોઈ નાનો સૂનો પ્રવાસ નહોતો. જાણે આખી સ્કૂલ ઉમટી પડી હતી. કુલ 435. હા, 435 વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ સફરનો ભાગ હતા. જરા વિચારો તો ખરા, આટલા બધા લોકોને સાથે લઈ જવા, એનું આયોજન કરવું અને એ બાળકોનો ઉત્સાહ, એ તો કેવો ગજબનો છે. આ સાહસની શરૂઆત પણ થઈ એકદમ વહેલી સવારે, સવારના 5:30 વાગે, જ્યારે કદાચ આખું શહેર સૂઈ રહ્યું હતું. ત્યારે આ બધા વિદ્યાર્થીઓ એક લાંબા અને રોમાંચક દિવસ માટે બસમાં ગોઠવાઈ રહ્યા હતા. જુઓ, આ છે એમના આખા દિવસનો પ્લાન. પરોઢીએ નીકળવાનું, સવારે મંદિરોના દર્શન, બપોરે સીધા બોર્ડર પર, ત્યાં બધું જોવાનું, સાંજે ભવ્ય પરેડ અને પછી છેક મધરાતે ઘરે પાછા ફરવાનું. ખરેખર 1 મિનિટની પણ ફુરસત નહોતી. હવે આપણે પ્રવાસના પહેલા ભાગ પર જઈએ, જ્યાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંગમ હતો. કારણ કે સરહદ પર પહોંચતા પહેલા આ સફરમાં શ્રદ્ધાના કેટલાક મહત્વના પડાવ પણ હતા. દિવસની શરૂઆત થઈ વારાહી માતાજીના મંદિરેથી. અહીં વિદ્યાર્થીઓએ નાસ્તો તો કર્યો જ, પણ સાથે સાથે આખા દિવસ માટે માતાજીના આશીર્વાદ પણ લીધા. એક નવી એનર્જી સાથે સફર આગળ વધારવાનો આનાથી સારો રસ્તો કયો હોઈ શકે? અને ત્યાર પછીનો સ્ટોપ હતો નડેશ્વરી માતાજી મંદિર. આ જગ્યા માત્ર ભોજન માટે નહોતી. ના, આ જગ્યાનો તો આ વિસ્તારના ઇતિહાસ સાથે એક બહુ ઊંડો સંબંધ હતો, જે આ વિદ્યાર્થીઓ બહુ જ જલ્દી જાણવાના હતા. અને આ વાત ખરેખર બહુ જ રસપ્રદ છે. એ વિદ્યાર્થીના નિબંધ પ્રમાણે એમને અહીં ખબર પડી કે નડેશ્વરી માતાજીના મંદિરનો આખો ઇતિહાસ 1971ના યુદ્ધ અને આપણા બોર્ડર સિક્યોરિટી ફોર્સના બહાદુર જવાનો સાથે જોડાયેલો છે. મતલબ કે એમની આ શ્રદ્ધાની યાત્રા સીધી દેશભક્તિની ગાથા સાથે જોડાઈ ગઈ. તો ચાલો હવે આપણે પ્રવાસના મુખ્ય ભાગ પર પહોંચીએ છીએ, નડાબેટ. અહીં બીએસએફ મ્યુઝિયમ અને બીજી બધી સુવિધાઓની મુલાકાત. આ એક ક્ષણ હતી જ્યારે વિદ્યાર્થીઓને પહેલીવાર સરહદ પરનું જીવન કેવું હોય છે એનો સાચો પરિચય થયો. અને આ કોઈ સામાન્ય મ્યુઝિયમ ટૂર નહોતી. અહીં વિદ્યાર્થીઓએ સૈનિકોના જીવન પર એક આખી ફિલ્મ જોઈ, ડિજિટલ શો દ્વારા ઘણી માહિતી મેળવી અને કુલદેવી વનમાં પણ ફર્યા. ટૂંકમાં કહીએ તો ચારે બાજુથી શીખવાનો એક અદ્ભુત અનુભવ હતો. અને જુઓ, એ વિદ્યાર્થીએ પોતાના શબ્દોમાં આ અનુભવનો આખો સાર કહી દીધો. આ મુલાકાતની એમના પર જે અસર થઈ એ ખૂબ ઊંડી હતી. એમને સમજાયું કે સરહદ પર દેશની રક્ષા કરવી એ કેટલું મુશ્કેલ અને પડકારજનક કામ છે. દિવસ ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને એમની સાથે દિવસની સૌથી શાનદાર ઘટના માટેની ઉત્સુકતા પણ વધી રહી હતી. એક એવું પ્રદર્શન જે શિસ્ત, શક્તિ અને આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. અને પછી એક ક્ષણ આવી ગઈ. સાંજના 6 વાગ્યા. બધાની નજર પરેડ ગ્રાઉન્ડ પર હતી. આ સ્લાઇડની સાદગી જ એક ક્ષણની ગંભીરતા અને એના મહત્વને બતાવી દે છે. વિદ્યાર્થીના નિબંધમાં આ પરેડ માટેનો જે ઉત્સાહ છે ને, એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કદાચ આખા પ્રવાસની આ સૌથી યાદગાર ક્ષણ હશે, જ્યાં બીએસએફ જવાનોની એ અદ્ભુત શિસ્ત અને દેશભક્તિ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હશે. પરેડના એ પ્રભાવશાળી દૃશ્યો પછી હવે વાર્તાના અંત તરફ જવાનો સમય હતો. સૂરજ ડૂબી ચૂક્યો હતો અને ઘરે પાછા ફરવાની લાંબી મુસાફરી શરૂ થવાની હતી. પ્રવાસનો અંત પણ એટલો જ વ્યવસ્થિત હતો. પહેલાં નડેશ્વરી મંદિરમાં રાત્રિ ભોજન, પછી બસમાં બેસીને ઘર તરફ રવાનગી અને છેક મધરાતે 12 વાગે ઘરે પહોંચવાનું. આના પરથી જ ખ્યાલ આવે કે સવારના 5:30થી રાતના 12 વાગ્યા સુધીનો કેટલો લાંબો દિવસ હતો એ. અને હવે આખા દિવસના સાહસ, નવી શિખેશ અને અનેક અનુભવો પછી એ વિદ્યાર્થીએ પોતાની બધી જ લાગણીઓનો સાર માત્ર એક જ વાક્યમાં લખ્યો છે. ચાલો જોઈએ એ શું છે. અને આ છે એ અંતિમ શબ્દો.
કોઈ લાંબુ પોળું વિશ્લેષણ નહીં, બસ એકદમ શુદ્ધ અને સાચો નિષ્કર્ષ. આમ આ એક દિવસીય પ્રવાસ ખૂબ જ આનંદદાયક રહ્યો. બસ આ એક વાક્યમાં જાણે આખા દિવસની મહેનત અને અનુભવ બધું જ સાર્થક થઈ ગયું. આ વિદ્યાર્થીની વાર્તા આપણને એક બહુ જ મહત્વપૂર્ણ સવાલ પર વિચારવા માટે મજબૂર કરે છે કે જ્યારે આપણે પુસ્તકોમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં જઈને અનુભવ દ્વારા શીખીએ છીએ ત્યારે એ આપણા વિચારો અને આપણી સમજને કેટલી ઊંડી અસર કરે છે.